ગુજરાત સહિત ધાનેરા તાલુકામાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની આજે પૂર્ણાહુતિ થઈ હતી। આ પ્રસંગે ધાનેરાની ભીલવાસ અને શિયા ગામની પ્રાથમિક શાળાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બાળવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોને સ્કૂલ બેગ સાથેની આખી કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો, જેમાં ધાનેરા તાલુકાના રામપુરા મોટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સવાઈ મહેશ્વરી નામના યુવાને પોતાનો આખો પગાર બાળકોના શિક્ષણ માટે ખર્ચે કર્યો હતો। તેમણે 125 જેટલી સ્કૂલ બેગ સાથેની કીટ બાળકોને ભેટ આપી હતી। પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટે આવા દાતાઓનું ખાસ સન્માન કર્યું હતું। ભણાવજો એવી મારી સૌ વાલીઓને આ તબક્કે પ્રાર્થના છે। જાજુ નહીં કહું, કારણ કે આપણે જે બોલીએ કે આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો જેમના માટેના મુખ્ય પ્રસંગ છે એ કંઈ સમજી શકવાના નથી। એમને બસ જો એમની કીટમાં રસ છે, મહેશ્વરીભાઈ જે આપી છે તેમાં, કારણ કે એનો સમય છે અત્યારે, બરાબર। તો આ જે ભૂલકાઓ બાળકો આવ્યા છે, આંગણવાડીના બહેનોને પણ મારી વિનંતી કે આ જ રીતે એને રમાડજો, બરાબર। એની ભાષામાં જ એને સમજાવજો કે જેથી કરીને એને બીજી વખત આપણા બીજા દિવસે અહીંયા આવવાનું મન થાય। તો એવી જ રીતે શાળાના શિક્ષકો પણ ખૂબ સારી મહેનત કરે છે, કારણ કે તો જ પરિણામ આવતું હોય, તો જ આટલી બધી સંખ્યા હોય શાળામાં। એમને પણ આ તબક્કે વિનંતી કે જેવી મહેનત કરો છો એવી જ મહેનત ચાલુ રાખજો। જે વાલીઓ આપણા સરકારમાં જે ભરોસો મૂકે છે, સરકારી શાળાઓમાં જે ભરોસો મૂકે છે, એ ભરોસો એમનો વ્યર્થ ના જાય। એમની કારકિર્દી બાળકોની, કારણ કે કારકિર્દી તો બધાના ધોરણમાં 7મું ધોરણ એક જ વાર આવતું હોય મોસ્ટલી, હે ને, 6ઠું ધોરણ એક જ વાર આવતું હોય। તો જે ધોરણ આવે એને આપણે સારી રીતે બાળકોને ભણાવીએ। આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દ્વારા અમે બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ। સવાઈ મહેશ્વરી જેવા દાતાઓ સમાજ માટે પ્રેરણારૂપ છે। તેમની આ મદદ શ્રમિક અને ગરીબ પરિવારના બાળકો માટે ખૂબ ઉપયોગી થશે। હું શાળાને યથાશક્તિ મદદ કરનાર વાલીઓનો પણ આભાર માનું છું। પ્રાંત અધિકારીએ ભીલવાસ પ્રાથમિક શાળાના બાળકોને પેંડા ખવડાવી સન્માનપૂર્વક પ્રવેશ અપાવ્યો હતો। આ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં સારો દેખાવ કરનાર બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ જ રીતે ધાનેરા તાલુકાના શિયા ગામ ખાતે પણ શિયા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકો માટે સરકારી આયોજન મુજબ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો। નવનિયુક્ત શિયા ગામના સરપંચ ભમરાજી કુંકણા સહિતના આગેવાનોની હાજરીમાં નાના ભૂલકાઓને સ્કૂલ બેગની ભેટ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા। શિયા ગામના વડીલ આગેવાન મેઘરાજજી ધનાજી કુંકણા દ્વારા આંગણવાડી કેન્દ્રથી લઈને માધ્યમિક વિભાગના તમામ બાળકો માટે ભોજન પ્રસાદ અને પ્રવેશ લેનાર બાળકોને સ્કૂલ બેગ સાથેની કીટ આપવાનો લહાવો લેવામાં આવ્યો હતો। આ વડીલ દાતાશ્રીનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું।